જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંદ્રા. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં ટાટ એસ, ટાટ એચએસ, મદદનીશ, કેળવણી નિરીક્ષક, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓ આવવાની છે. જે સંદર્ભે આપણે રૂઢિપ્રયોગ જે છે એની એક સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેમાં આજે આપણે પાર્ટ 2 એ સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલું છે, પાકા ઘડે કાંઠા ન ચડે, એટલે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે. બીજું, લાજ જવી એટલે આબરૂ જવી. ગેડ બેસવી એટલે મનમાં ગોઠવાવું. મનમાં સમસમી રહેવું એટલે ધૂંધવાય ઉઠવું. ત્યાર પછી, ખૂટો બેસાડવો એટલે પાયો નાખવો. પાકે પાયે કરી નાખવું એટલે નક્કી કરી નાખવું અથવા પાકું કરી નાખવું. રૂવાળા બેઠા થવા એટલે બીક, હરખ કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા. ખાતર પડવું એટલે ચોરી થવી. ત્યાર પછી, સંચળ થવો એટલે અવાજ થવો. કારી ન ફાવવી એટલે યુક્તિ સફળ ન થવી. જીવ સટોસટનો જંગ ખેલવો એટલે જીવન મરણની લડાઈ કરવી. જાનની બાજી લગાવવી એટલે જાન જોખમમાં મૂકીને કામ કરવું. લક્ષ્મીની છોડો ઉછળવી એટલે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું. ઝીણા જીવના હોવું એટલે કરકસરિયા હોવું. વાતમાં મર્મ હોવો એટલે વાતમાં રહસ્ય હોવું. કણમાંથી મણ થવું એટલે થોડામાંથી વધારે થવું. આગળ જોઈએ. વાત માંડીને કહેવી એટલે વાત વિગતવાર કહેવી. જીવ પરોવી દેવો એટલે એકચિત્ત થઈ જવું. આઘાત છવાઈ જવો એટલે દુઃખની તીવ્ર લાગણી થવી. વેતરણમાં પડવું એટલે જોઈતી ગોઠવણ કરવી. આગળ જોઈએ. દુકાળમાં અધિક માસ એટલે ખરાબ વખતમાં વળી વધારો થવો. જન સેવામાં જ પ્રભુ સેવા એટલે માનવની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ. ઝાઝા હાથ રળિયામણા એટલે સંપ અને સહકારથી થતા કામમાં ધારી સફળતા મળે છે. નસીબ આડેનું પાંદડું ફરવું એટલે માઠા દિવસો દૂર થવા, સારો સમય શરૂ થવો. નેક્સ્ટ, દૂધમાં સાકરની જેમ ભળી જવું એટલે સારી પેઠે હળીમળી જવું. જીવ રેડી દેવો એટલે મન પરોવીને કામ કરવું. રાજીના રેડ થઈ જવું એટલે ખૂબ જ પ્રસન્ન થવું. હળવા ફૂલ થઈ જવું એટલે હળવાશ અનુભવી. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે જેટલા પણ તમારા ગ્રુપ હોય એમાં આ વિડીયો જરૂરથી શેર કરજો, કેમ કે ટાટ એસ માટે, ટાટ એચએસ માટે, કોન્સ્ટેબલ માટે અને મદદનીશ, કેળવણી નિરીક્ષક માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. માટે જેઓ પણ ગુજરાતીમાં કાચા છે એ બધા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમને ખૂબ જ ઇફેક્ટિવ રહેશે આ વિડીયો. ઠીક છે, ચાલો નેક્સ્ટ. ગળગળા થઈ જવું એટલે લાગણીથી હૈયું ભરાઈ જવું. તાપસી પૂરવી એટલે ચાલતી વાતને ટેકો આપવો. પાટી મેલાવવી એટલે દોડાવવું. અને પસીનામાં રેબઝેબ થઈ જવું એટલે પરસેવે લથબથ થઈ જવું. ત્યાર પછી, માજા મૂકવી એટલે મર્યાદા ત્યજી દેવી. ખાલી ઘોડા દોડાવવા એટલે નક્કામાં વિચારો કરવા. ગામનું નાક રહેવું એટલે ગામની પ્રતિષ્ઠા સચવાવી. જીભના ઝપાટા મારવા એટલે ગપ્પા મારવા. આગળ જોઈએ. ઉગારી લેવું એટલે બચાવી લેવું. વાત કળાઈ જવી એટલે સમજાઈ જવું. રાડ ફાટી જવી એટલે ભયથી ચીસ પડાઈ જવી. વદન કરમાઈ જવું એટલે નિરાશ થઈ જવું. ત્યાર પછી, ઉમેદબર ન આવવી એટલે આશા સફળ ન થવી અથવા ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું. આગળ જોઈએ. શાક જામવી એટલે પ્રતિષ્ઠા ઊભી થવી. એકના બે ન થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું. સડક થઈ જવું એટલે આશ્ચર્ય મૂઢ થઈ જવું. નામ લજવવું એટલે અપકીર્તિ અપાવવી. ત્યાર પછી, મેણો મારવું એટલે કડવા શબ્દો કહેવા. બેડલો પાર થવો એટલે કે અહીંયા ઈચ્છા હેમખેમ પાર પડવી. ઘોડલા ખેલવા એટલે અહીંયા મોજ મજા કરવી. પલ્લો કાઢી નાખવો, બધું ખાઈ જવું. નેક્સ્ટ,
ટૂંકવા ન દેવું એટલે નજીક આવવા ન દેવું, તડકી છાયડી જોવી એટલે સુખ અને દુઃખ જોવા, ઘરનો મોભ તૂટી પડવો એટલે ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી, છિન્ન ભિન્ન થઈ જવું એટલે વેરણ છેણ થઈ જવું, અને આ પા કે પેલી પા એટલે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું. ત્યાર પછી આંખ ભીની થઈ જવી એટલે આંખમાં આંસુ આવવા, અવાજ તરડાઈ જવો ગદગદિત થઈ જવું, વાદળ જેવું મન કરવું એટલે હળવા ફૂલ થઈ જવું અથવા પ્રસન્ન બની જવું, અને નિકંદન કાઢવું એટલે જળમૂળમાંથી નાશ કરવું. આગળ જોઈએ, તડકા છાયડા જોવા એટલે સુખ દુઃખમાંથી પસાર થવું, પૈસાની છોડ રેલાવી એટલે ખૂબ પૈસા હોવા, માજા છાંડવી એટલે મર્યાદા ઓળંગી જવી, સદભાગ્ય સાંપડવું એટલે પુણ્ય કાર્ય મળવું. આગળ જોઈએ, નાડ રજા લે તેવું થવું એટલે મરણ પામવાની તૈયારી હોવી, વાટકીનું શિરામણ હોવું એટલે અહીં ઓછી આવકવાળું હોવું, પેટ મોટું હોવું એટલે ઉદાર દિલના હોવું, દી ફરવો એટલે કુબુદ્ધિ સૂજવી. આગળ જોઈએ, હામ ન હોવી એટલે હિંમત ન હોવી, ચિથરા ફાળવા એટલે નકામી કે આડી વાત કરવી, હિલોડે ચડવું એટલે ભીડ રૂપે એકઠા થવું અથવા ભેગા થવું, તાલાવેલી લાગવી એટલે આતુરતા, ચટપટી અથવા તાલાવેલી થવી. નેક્સ્ટ, દળદર ફીટવું એટલે ગરીબાઈ દૂર કરવી, મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે પરાણે બોલાવવું, મિજાજ ગુમાવવો એટલે ગુસ્સે થવું, અને મોંમાં મગ ભરવા એટલે મૂંગા રહેવું. ત્યાર પછી આડું જોઈ જવું એટલે અણગમો બતાવવો, આંખ આડા કાન કરવા એટલે વાત ધ્યાનમાં ન લેવી, કાને અથડાવવું એટલે શબ્દો સંભળાવવા, અને નાડ પારખવી એટલે મન જાણવું. આગળ જોઈએ, બે હાથે આરતી ઉતારવી એટલે મહેરબાની કરવી, પાણીના રેલા માફક વહી જવું એટલે ઝડપથી નાશ પામવું, સોનાના પારણામાં ઝૂલવું એટલે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું, ફટકો પડવો એટલે પરાજિત થવું અથવા ઘસી નાખવું. આગળ જોઈએ, જીવ લઈને નાસવું એટલે જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું, ચૂં કે ચા ન થવું એટલે કંઈ પણ ન બોલવું અથવા સાવ ચૂપ થઈ જવું, એકના બે ના થવું એટલે પોતાની વાતમાં મક્કમ રહેવું, અને હાંજા ગગડી જવા એટલે બીકથી થથરી જવું. આગળ જોઈએ, ગજુ ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી, જીવ પડી કે બંધાવો એટલે ભારે ચિંતા થવી અથવા ચટપટી થવી, ભોંયમાં પેસી જવાનું મન થવું એટલે ખૂબ શરમાવવું અથવા લાજવું, મન માનવું એટલે તૈયાર થવું અથવા સંમત થવું. નેક્સ્ટ, અતિ આકર્ષણ થવું એટલે ઘેલું લાગવું, ગુસ્સે થવું એટલે રાતાચોળ થઈ જવું, ભરપૂર કરી દેવું એટલે તરબતર કરી દેવું, બંને બાજુનું નુકસાન થવું એટલે બાવાના બેય બગડવા. આ બાવાના બેય બગડવા એક કહેવતમાં પણ તમને વપરાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે એનો પણ આપણે જ્યારે કહેવતોનો એક ભાગ આપણે લઈશું, મતલબ એની સિરીઝ જ્યારે શરૂ કરીશું ત્યારે એમાં આ પણ આવી જશે, પણ અહીંયા અત્યારે તમે યાદ રાખજો. હૈયે તેવું હોઠે એટલે સાફ મન ના હોવું, ઊંટ મારવું પડે એવી તરસ લાગવી એટલે ખૂબ જ તરસ લાગવી, રીગડી કરવી એટલે હેરાન થવું, આડી જીભ વાવવી એટલે અવરોધ ઊભો કરવો અથવા ના પાડવી. ત્યાર પછી પચાવી પાડવું એટલે બથાવી પાડવું, સોદરી વળવી એટલે સંતોષ થવો અથવા તૃપ્તિ થવી, પાળ માનવો એટલે ઉપકાર અથવા આભાર માનવો, દાઢ બેસાડવી એટલે બચકું ભરવું. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારી આ સિરીઝ સાથે જોડાઈને રહ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. જે પણ વિદ્યાર્થી મિત્રો ટાટની અને કોન્સ્ટેબલની અથવા મદદનીશ કેળવણીની તૈયારી કરે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો જે છે એને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.